Good morning, friends. Hope you all are fine and doing well. Now, let us complete this lesson Monkey's Paw, Unit 7, Read 1. Friends, we have completed almost 5 slides, and that is up to here 4 slides. Said historically the other two wishes. શું હતું તે? Mr. White, Mrs. White, Herbert, waiting for Sergeant Major Morris, came, showed the monkey's paw, threw it out into the fire. Mr. White retrieved, પાછું get back કર્યું, wanted to taste, get the information about how to ask for wish, ask for 200 pounds, and next day the man, employer of Mo and Magins, where Herbert was doing job, came and hand over 200 pounds, telling that their son was no more. મિસ્ટર વ્હાઇટને કાંઈ સમજ નથી પડતી, બેભાન થઈ જાય છે. ત્યાં સુધી અનકોન્શિયસ થાય તે જોયું, અને પછી અહીંયા હતું કે દુઃખમાં ડૂબી જાય છે અને વિચારે છે કે એણે જે પેલી કોસ્ટ એટલે કે પેલી જે ઈચ્છા વિશ માંગેલી હતી, ધેટ કોસ્ટ હર ધેર સન્સ લાઈફ. Mrs. White had demanded the monkey's paw as she wanted to make a wish and had her son back. અને એણે પંજો માંગ્યો દીકરાને પાછો બોલાવવા માટે. I want it, said she. Why? I only just thought of it, she said hysterically. The other two wishes. એણે વિચાર્યું કે બીજી બે વિશ બાકી હતી, અને એણે ચિંતાથી અને રોમાંચથી એણે કીધું, હિસ્ટેરિકલી ઉન્માદ થઈને કે હા એ તો આવી શકે ને, એનાથી આપણે માંગી શકીએ આપણા દીકરાને પાછો, તો કેમ નહીં એમ, બીજી બે વિશ બાકી છે. Why didn't I think of it before? She replied rapidly. What wish? he asked. એટલે કે આપણે કેમ આનો પહેલાં વિચાર નહીં કર્યો? અને હી એટલે મિસ્ટર ભાઈ કહે છે કે વોટ વિશ? તો કહે છે વિશ અ બોય અલાઇવ અગેન, આપણો દીકરો પાછો જીવતો થઈ જાય. બ્રિંગ હિમ બેક, પાછો એને લઈ આવ, cried the old woman. Mr. White explained that not only had Herbert been dead 10 days, but also his body had been decayed. 10 દિવસથી મૃત્યુ પામ્યો હતો એટલું જ નહીં, પણ એની બોડી ડીકે પણ થઈ ગઈ હશે, સડવા પણ માંડી હશે. અને એને કારણે બિયોન્ડ રેકગ્નિશન એટલે ઓળખવું, પણ ઓળખની પરે એટલે ઓળખની બહાર નહીં ઓળખી શકાય એવો થઈ ગયો હશે, એમ એની પત્નીને કહેવાની કોશિશ કરે છે. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર. પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર કેમ કીધું? કે દરવાજા તરફ. હવે કદાચ પેલો મંકીનો પહોંચ હતા તે તરફ એણે એમને લાવ્યા, એમ પુલ કર્યા. બ્રિંગ હિમ બેક, ડુ યુ થિંક આઈ એમ અફ્રેડ ઓફ માય ઓન સન? એને પાછો લઈ આવો. અને એના હસબન્ડે કીધું મિસ્ટર વ્હાઇટે કે ઓળખની પણ બહાર હશે, અને એ સડી ગયો હોય, 10 દિવસ થઈ ગયા, અને તો પછી એના જવાબમાં એ કહે છે કે ડુ યુ થિંક આઈ એમ અફ્રેડ ઓફ માય ઓન સન? તમને એવું લાગે કે મારા દીકરાથી, પોતાના દીકરાથી ડરીશ? એમ કરીને એ કહે છે. Mr. White took out the monkey's paw and raised his hand. એણે મંકીનો પંજો બહાર કાઢ્યો અને હાથ આગળ વધાર્યો. I wish my son alive again. ને ઈચ્છા બોલાઈ ગઈ. The paw fell on the floor, and after a few moments a knock was heard at the floor. જેવું કીધું એવું પડ્યું પેલો પંજો જમીન પર, અને knock was heard, અને ખખડાટ સંભળાયો ફ્લોર પર. Who could that be? કોણ હોઈ શકે છે? inquired Mr. White. So that must be my son, replied the old lady, and ran towards the door. મારો દીકરો જ હશે. અને એ લેડી બોલે છે મિસિસ વ્હાઇટ, અને દરવાજા તરફ દોડે પણ છે.
ડોન્ટ લેટ ઇટ ઇન ફોર ગોડ સેક ક્રાઇડ મિસ્ટર વ્હાઇટ શિવરિંગ ઇન ફિયર. ડરના માર્યા ધ્રુજતા ધ્રુજતા કહે છે કે એને અંદર નહીં આવવા દેતી. એને કહે છે યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન, લેટ મી ગો, આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. તમે તો તમારા દીકરાથી જ ગભરાવો છો, એમ કે મને જવા દે, હું આવું છું દીકરા, હું આવી, હર્બર્ટ આઈ એમ કમિંગ. મિસ્ટર વ્હાઇટ સર્ચડ ફ્રેન્ટિકલી ફોર ધ મંકીઝ પો. એમણે એ મંકીના એને પંજાને પાછો ફ્રેન્ટિકલી ઉતાવળથી હરીડલી એને ઝડપથી ઉતાવળથી પેલો પંજો શોધ્યો. ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી ટુ હેપન. ઉતાવળથી અને ડર શેનો હતો પાછો, શું થવા જઈ રહેલું હતું તે બાબતના ગભરાટથી, એ બાબતના ડર સાથે એણે એ પંજો શોધ્યો. એઝ હી હર્ડ ધ ચેન્જ રેટલ બેક ચેઇન. જેવી એમણે સાંભળી મિસ્ટર વ્હાઇટે પેલું ખખડાટ થાય ને દરવાજા પર, એ રેટલ બેક, ખખડાટ માટે અહીંયા રેટલ શબ્દ છે. બેક એન્ડ બોટમ બોલ્ટ ડાઉન સ્લોલી. દરવાજો પૂચીર એમ ખુલે, દરવાજો ખોલવા માટે, તો તે રીતનો જે અવાજ આવ્યો હશે, બોટમ બોલ્ટ ડાઉન સ્લોલી એન્ડ સ્ટીફલી ફ્રોમ ધ સોકેટ. આ જેટલું પણ વપરાયું છે તે દરવાજો ખોલવાના અવાજનું કીધું છે, બરાબર. તો હી ફાઉન્ડ ધ પ એન્ડ મેડ હિઝ ધ થર્ડ એન્ડ લાસ્ટ વિશ. આ બધો અવાજ આવતો હતો, એની પત્ની દરવાજા તરફ, એની પત્નીનું દોડવું એટલે મિસિસ વ્હાઇટનું, અને આ બાજુથી અવાજ પણ આવવો દરવાજા ખોલવાનો જેવો. તો એ દરવાજો આગળ આપણે કહીએ તો એને ખોલવાનો જે અવાજ આવતો હતો, મીન વાઇલ એમણે તરત જ પેલો પંજો શોધી લીધો અને ત્રીજી અને છેલ્લી વિશ માંગી લીધી. લાસ્ટ એન્ડ થર્ડ વિશ એમણે માંગી. ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ્ડ એટ વન્સ. નોકિંગ, દરવાજો ખખડાવવાનો જે અવાજ આવતો હતો એ જ મોમેન્ટે બંધ થઈ ગયો. કઈ મોમેન્ટ પછી? આફ્ટર asking for last and third wish. Though its echo could be heard within the house. એનો દરવાજાનો નોકિંગનો અવાજ બંધ થઈ ગયો, પણ એનો ઇકો પડઘા એના could be heard within the house. ઘરની અંદર જ એના પડઘા સંભળાતા હતા. સડનલી ધેર વર સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર્સ. અને બધા ભાંગવા તૂટવાના, તોફાનના ને બધા અવાજ આવવા માંડ્યા. ધ હાઉસ સ્ટાર્ટેડ કોલેપ્સિંગ. બેસી જવા આવ્યું હતું ઘર જાણે કે કોલેપ્સ થઈ જવાનું હતું, ચાલુ થઈ ગયું. ધ રૂફ, વોલ્સ એન્ડ સ્ટેરકેસ. છાપરું, દિવાલ, સ્ટેરકેસ એટલે દાદર, એ સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન, પડવા માંડ્યા. They rushed towards the ground and sighed in disappointment. ગ્રાઉન્ડ તરફ દોડ્યા અને સાય એટલે ઊંડા શ્વાસ લીધા, દુઃખમાં ઊંડો શ્વાસ લેવા લાગ્યા. ઇન ડિસઅપોઇન્ટમેન્ટ, દુઃખના માર્યા, નિરાશાથી, દુઃખથી. ધેન રેન ટુવર્ડ્સ મેઇન ગેટ ઓફ ધ વિલા. અને મેઇન ગેટ તરફ દોડ્યા. તો શું જોયું એમણે ત્યાં બહાર? આઉટસાઇડ ધ સ્ટ્રીટ લેમ્પ. Outside the street, lamp was spreading its light over a calm and empty road. તો બહાર તો શું હતું? જે સ્ટ્રીટ લેમ્પ હતો તે એની લાઇટ સ્પ્રેડ કરતો હતો. કેવો રોડ હતો? કામ એન્ડ એમ્પ્ટી. દેટ મીન્સ નો બડી વોઝ ધેર. ધ સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેડ વર્કડ. અને મંકીના પંજાનો જાદુ કામ કરી ગયેલો હતો. દેટ મીન્સ અહીંયા છેલ્લી વારનું આ જે કીધું, સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેડ વર્કડ, એ ત્રીજી વારની વિશનું કામ કરી ગયું. ત્રીજી વિશ આપણે અહીંયા કીધું નથી, આટલું જ વાક્યમાં સમજી લેવાનું કે જે રીતે તુફાન આવ્યું ને ઘર તૂટવા માંડેલું હતું ને બહાર જઈને જોઈ છે તો ખાલી લાઇટ જ હતી ને શાંત વાતાવરણ હતું, એમટી અને કામ રોડ હતો. અને એમ કીધું કે કામ કરી ગયું જાદુઈ પંજો. તો એ ત્રીજા વિશનું કામ કરી ગયું કે પહેલાં જે ખખડાટ થયો, અવાજ આવ્યો, દીકરો આવ્યો એવું લાગ્યું અને પછી બધું શાંત થઈ ગયું. એનો મતલબ વોટ વોઝ ધ થર્ડ વિશ ઓફ મિસ્ટર વ્હાઇટ? દેટ વુડ બી ટુ રિટર્ન બેક ટુ હિઝ સન. હર્બર્ટ જ્યાં હતો ત્યાં પાછો ચાલ્યો જાય, એવી વિશ
એમણે માંગી હશે, બરાબર. તો એ વિશ એમની પૂરી થઈ ગઈ. ત્રીજી કઈ વિશ હતી તે આપણને અહીંયા કીધું નથી, સવાલના જવાબમાં આવી શકે છે. મિત્રો મેં શબ્દો લીધા છે, બટ વી આર નોટ ગોઈંગ ટુ ડિસ્કસ. 1 થી 6 યુનિટ આ કોરોના કાળના વિદ્યાર્થી તમે લોકોને છે, એટલે આપણે એના શબ્દાર્થને ટ્રુ ઓર ફોલ્સ નથી જોતા. ઝડપથી સવાલ જવાબ જોવું હોય તો જોઈ જઈએ. ટ્રુ ઓર ફોલ્સ પણ જોવું હોય તો ઓકે, ચલો ફાઇન, સ્ટાર્ટ. સર્જન મોરિસ ડીડ નોટ લાઇક ઇન્ડિયા, એવું હતું? નો, ફોલ્સ, એવું હતું નહીં. નહીં ગમતું હતું એવું તો કંઈ હતું જ નહીં, બરાબર. ચાલો. ઇટ વોઝ અ વેરી કોલ્ડ સિઝન વેન મોરિસ વિઝિટેડ ધ વ્હાઇટ્સ, બરાબર છે. ઠંડી હતી તો જ એ લોકો ફાયર, મિસિસ વ્હાઇટમાં ફાયર પાસે બેઠેલા હતા અને ફાયર ઘરમાં સળગતું જ હતું. સર્જન મોરિસ ગિફ્ટેડ ધ પો ઓફ ધ વ્હાઇટ્સ ટુ ધ વ્હાઇટ, સોરી, એણે ગિફ્ટ કરી? નો, એ તો ફેંકી જ દેવા માંગતા હતા, ફાયરમાં ફેંકી દીધેલું હતું. તો બાય ફોર્સ એણે પાછું ગેટ બેક કર્યો અને રવા દીધું મિસ્ટર વ્હાઇટે. મિસ્ટર વ્હાઇટ્સ ફર્સ્ટ વિશ વોઝ ફૂલફિલ્ડ બાય ધ મેજિકલ પો. હા, ટ્રુ તો છે જ. કેવી રીતે થઈ તે ખરાબ છે કે 200 પાઉન્ડ કેવી રીતે મળ્યા દીકરાના જિંદગીના કિંમતે. હર્બર્ટ ઇઝ અલાઇવ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. ફોલ્સ. ભલે અવાજ આવ્યો કે પાછો આવ્યો, પણ જીવતો છે ને મળી ગયો એવું કંઈ આવતું નથી. એને રિટર્ન બેક કરી દેવાનું એના ફાધરની વિશ હતી, જેથી હોનારત નહીં સર્જાય. એટલે એ કંઈ પાછો આવ્યો નહોતો, ખોટું છે. મિસ્ટર વ્હાઇટ સેવડ ફર્ધર લોસ બાય હિઝ થર્ડ વિશ. મિસ્ટર વ્હાઇટ સેવડ ફર્ધર લોસ, પછી જે પણ નુકસાન થવાનું હતું તે શેનાથી બચાવ્યું? થર્ડ વિશથી, બરાબર છે. હર્બર્ટ આવતે તો બધું બહુ થઈ શકતું હતું. હર્બર્ટ આવતે તો ઘર તો એમ તો પડવા જ માંડેલું હતું ને એ તો લાઈક અ ઘોસ્ટ. તો એ જે લોસ થતે ને હોનારત સર્જાતે, ડિઝાસ્ટર, તો તેને બચાવી ત્રીજી વિશથી, એટલે કરેક્ટ છે. Interfering with fate only caused deep sadness in the life of the whites. True. ખરેખર આ જે નસીબ પ્રારબ્ધથી ને ઇન્ટરફિયર કરવું કે એની સાથે રમત રમવી, તો તેને કારણે ડીપ સેડનેસ આવી હતી મિસ્ટર વ્હાઇટ્સ. વ્હાઇટ્સ એટલે મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ. તો ટ્રુ છે, બરાબર. ઝડપથી સવાલ જવાબ જોઈ લઈએ કે વાય ડીડ સર્જન Morris threw the monkey's paw in the fire? Because he knew that this monkey's paw had already caused disaster, caused sadness, deep sadness. So he didn't want any trouble to be there in Mr. and Mrs. White's life. So he didn't want to give it to Mr. White. અને એ ફાયરમાં ફેંકી દીધું. હાઉ ડીડ મિસ્ટર વ્હાઇટ ટેસ્ટ ધ પાવર ઓફ ધ મેજિકલ પોમ? બાય આસ્કિંગ, ફર્સ્ટલી બાય આસ્કિંગ 200 pounds. એ જ હતું પહેલું, ટેસ્ટ કેવી રીતે કરી તે, બરાબર. પછી તો હર્બર્ટ ગયા પછી પાછું ખબર હતી કે તો વિશ પૂરી થાય જ છે, એટલે એ રીતે એની પત્ની અને પછી એણે ત્રીજી પોતે માંગી. What happened to Herbert? How did the couple come to know that Herbert was dead? He was hurt a lot, and then was no more as the employer of Mo and Mojins, where he was a company where he was doing job, came there and informed there. That is how they come to know about their son's death. Sergeant Major Morris told Mr. White to make wishes sensibly. Why? sensibly true છે, એટલે અહીંયા સ્ટેટમેન્ટ જ છે. તો he asked or requested them to make the wish sensibly, એટલે થોડીક અકલ વાપરીને એમ યોગ્યતાથી યોગ્ય રીતે વિશ માંગવાનું એમણે કીધું. કેમ? બિકોઝ he made them aware about the disaster and trouble which already
the monkey's paw had brought. So at their own risk, he wanted to means Mr. White told them that at their own risk they could keep it with them. Okay, so the of consequences after wishing for the asking for the wish that Sergeant Major Morris knew, and that is why he asked them or requested them to make wishes sensibly. Do you think the second wish made by the whites came true? Yeah, we are agree as there was the wish of Mrs. White to get back their son. There was the sound of footstep on the floor and rattle. I mean, knocking at the door and rattle of the door, or that all that things indicates that their son might be returned. Hmm? So second wish made by Mr. White came true. એટલે સાચી થઈ શકી પણ that was again bad, disastrous, troublesome. એના દીકરો પાછું આવું એ આનંદની વાત, પણ મૃત્યુ પછી સો આવ્યો એ ટ્રુ છે અહીંયા, પણ એને રિટર્ન બેક કરી દીધો તે મિસ્ટર વ્હાઇટની લાસ્ટ વિશ હતી. બરાબર, એટલે આપણે યસ કહી શકીએ. અને નો લખવું હોય તો તે બી એપ્રોપ્રિએટ છે કે નો, બિકોઝ બિફોર હી અરાઇવડ ઇન ધ હાઉસ મિસ્ટર વ્હાઇટ asked for the last wish to return him back. બરાબર. What did Mr. White wish for in the end? આ હમણાં બોલી ગઈ તે જ કે આપણા પાઠમાં નથી આ, અને ચલાવતા એન્ડમાં પણ મેં કીધું કે આ કીધું નથી કે કઈ વિશ, પણ એમની ત્રીજી વિશ એ જ હશે કે મારો દીકરો જ્યાં હતો ત્યાં પાછો ચાલ્યો જાય અને અહીંયા નહીં આવે. તો એ વિશ એમની પૂરી થઈ જાય છે. અને જેવું એ ત્રીજી વિશ માંગે છે, જ્યારે એની પત્ની દરવાજો ખોલવા જાય છે અને તે પહેલાં દરવાજો ખોલે પહેલાં ત્રીજી વિશ માંગી લે છે, તો ત્યારે અવાજ પણ બંધ થઈ જાય છે અને તુફાન પણ બંધ થઈ જાય છે અને બહાર પણ જોઈ છે તો એકદમ કામ અને શાંત એવો સ્ટ્રીટ લાઇટ ફેલાતી હોય એવો રોડ હતો, ખાલી રોડ, એમ્પ્ટી રોડ હતો. બરાબર. દેટ મીન્સ ધ વિશ ઓફ મિસ્ટર વ્હાઇટ did come true. બરાબર. That was his last wish, to send his son back from where he came. Okay. So these were the question and answers also. Here we will finish this session. Now we will start unit 8. મિત્રો હું ફરી કહું, unit 8 નહીં, sorry, read 2. That is Sojourner Truth. Sojourner Truth, nice lesson. I think we can complete it in 2 sessions. Let us see, 2 or 3 sessions. પણ મિત્રો હું યાદ તો અપાવતી જ રહીશ કે આ કોરોનાના તમે જે સ્ટુડન્ટ્સ છો એ લોકોને 1 થી 6 યુનિટમાંથી જ આવવાનું છે. પેરેગ્રાફ, નિયરેસ્ટ મિનિંગ, ટ્રુ ઓર ફોલ્સ, શોર્ટ નોટ. બરાબર. સો ઓફકોર્સ we all teachers of Gujarat are told to teach each and every lessons, whether it is the teacher of 9th or 12th, 11th 12th. બરાબર. ના સેકન્ડરી હોય કે હાયર સેકન્ડરી, બધાને કોર્સ જે પણ કેન્સલ કરેલો આ વર્ષ પૂરતો તે પણ ભણાવવાનો હતો છે. દેટ્સ વાય વી આર પ્રિપેરિંગ ધીસ સેશન એન્ડ ગોઈંગ થ્રુ. ઓકે.